વિદ્યાર્થી મિત્રો, આજે બ્રેલ મહોત્સવનો ચોથો દિવસ છે. 3 દિવસ દરમિયાન તમને લોકોને લુઈ બ્રેલની 63 સંજ્ઞાઓ અને 63 સંજ્ઞાઓમાં જુદા જુદા બિંદુ દ્વારા કેટલી સંજ્ઞાઓ બને છે એની જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે બધાને બિંદુ વાઇઝ જે સંજ્ઞાઓ તૈયાર થાય છે એ સંજ્ઞાઓ બ્રેલમાં લખાવી પણ છે. દર વખતે આપણે 63 સંજ્ઞાઓ લુઈ બ્રેલની અનુક્રમે ભણીએ છીએ, જેની 9 હરોળ છે. બધા જાણો છો તમે 9 હરોળ છે, બરાબર? પહેલી હરોળ જે છે એ ડાબી બાજુના 3 બિંદુનો ઉપયોગ કરીને કુલ 7 અક્ષરો બને છે એની બની છે. તો આપણે પ્રથમ હરોળથી શરૂઆત કરીએ. પ્રથમ હરોળમાં પ્રથમ અક્ષર એટલે કે અ એનું કયું બિંદુ છે? બરાબર છે. બીજો અક્ષર છે બ. બમાં કયા બિંદુ આવશે? સરસ. ત્યાર પછી ત્રીજો અક્ષર લ આવે છે, તો લ ના કયા બિંદુ છે? ત્યાર પછી આવે છે ક, તો ક ના કયા બિંદુ છે? સરસ. ત્યાર પછી આવશે ચંદ્રબિંદી, એનો કયું બિંદુ છે? અને પછી આવે છે અર્ધવિરામ, અને પછી છેલ્લો છે અલ્પવિરામ. આ રીતે પ્રથમ હરોળ બને છે. હવે બાકીની જે 8 હરોળ સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી આપણે બિંદુ ઉમેરવાની એક પ્રક્રિયા છે. સૌ પ્રથમ ચોથું બિંદુ ઉમેરવામાં આવે છે. બીજી હરોળમાંથી શરૂઆત કરતાં પહેલાં આપણે બીજી હરોળનું પહેલું બિંદુ લઈએ, એટલે કે જમણી બાજુનું પહેલું બિંદુ ચોથું બિંદુ ગણાય, તો એને આપણે ઉમેરવાનું પહેલાં હશે સૌથી પહેલાં. તો આપણે અમાં ચોથું બિંદુ ઉમેરીએ તો કયો અક્ષર બનશે? અને બમાં ચોથું બિંદુ ઉમેરીએ તો અંગ્રેજી એપ. વેરી ગુડ. ત્યાર પછી લમાં આપણે ચોથું બિંદુ ઉમેરીએ તો સરસ. ત્યાર પછી કલમના કમાં આપણે ચોથું બિંદુ ઉમેરીએ એટલે, અને ચંદ્રબિંદીમાં ચોથું બિંદુ ઉમેરીએ તો, અને એવી જ રીતે અર્ધવિરામમાં ચોથું બિંદુ ઉમેરીએ, અને અલ્પવિરામમાં આપણે ચોથું બિંદુ ઉમેરીએ તો આવી રીતે 8 લાઈન બને છે. 9મી હરોળ માટે આપણે શું કરીએ છીએ? પ્રથમ હરોળને આપણે ઉલટાવીએ છીએ. દાખલા તરીકે પહેલો આપણે અ લખ્યો છે, એનું બિંદુ 1 છે, તો એને ચોથા નંબર પર લઈ જવાનું છે, ચોથા બિંદુ પર લઈ જવાનું છે. એને બને આપણે 4, 5 કરી દેવાના છે, 1, 2 ની બદલે. એમ આખી લાઈન જે છે 7 અક્ષરની એ ઉલટાઈ જાય છે. એટલે એવી રીતે આપણને 9મી હરોળ મળી જાય છે. એટલે ટોટલ કેટલી હરોળ થઈ? 9 હરોળમાં 63 સંજ્ઞાઓ બને છે. તો હવે આપણે વાત કરીએ 1 થી 6 બિંદુની સંજ્ઞાઓ કેટલી બને. દાખલા તરીકે પ્રથમ બિંદુ છે, તમે કેટલી સંજ્ઞા બને? 6 સંજ્ઞા બને. હવે 6 સંજ્ઞા કઈ કઈ બને છે કોઈ કહેશે? પ્રથમ બિંદુમાંથી બનતી સંજ્ઞાઓ: 1 અજગરનો અ, 2 ચોથું ટપકું જે જોડાક્ષર માટે વપરાય છે, 3 અલ્પવિરામ, 4 પાંચમું ટપકું જે ઋષિના રૂની નિશાની છે, 3 ચંદ્રબિંદી, બરાબર, અને છેલ્લો અક્ષર છઠ્ઠું ટપકું જે વિસર્ગો માટે વપરાય છે. બહુ સરસ. ઋતુમાને તાળી પાડો. બહુ સરસ. તો આવી સરસ રીતે આપણે આખી ચર્ચા કરી છે. એવી રીતે બિંદુ 2 છે, એમાંથી ટોટલ કેટલી સંજ્ઞાઓ બને છે? 15 સંજ્ઞાઓ બને છે. બિંદુ 2 માંથી કેટલી સંજ્ઞા બને છે? 15. અને પછી બિંદુ નંબર 3 માંથી કેટલી સંજ્ઞા બનશે? 20. અને બિંદુ નંબર 4 15.
અને બિંદુ નંબર 5 વેરી ગુડ, અને બિંદુ નંબર 6 એટલે ટોટલ થઈ તો આ 63 સંજ્ઞાઓ આપણે આવી રીતે ભણ્યા છીએ. તો બાળકો હવે આપણે સરસ મજાનું એક ગીત કરીશું, બરાબર? આપણે તો પેલા લુઈ બ્રેલને આમંત્રણ આપવું છે ને બ્રેલ મહોત્સવમાં, કારણ કે આપણે બ્રેલ મહોત્સવમાં આપણે સરસ મજાની કંકોત્રી બનાવી છે. તમને બધાને કંકોત્રી આવડે છે ને ગાતા? છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, છાટી કંકોતરી મોકલો, જ્ઞાનના પ્રગટાવો ચોમેર દીપ કંકોતરી મોકલો, જ્ઞાનના પ્રગટાવો છો કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, અમારી શાળામાં આવ્યો છે બ્રેલ મહોત્સવ, 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 ભણવાની પડશે સૌને મોજ કંકોતરી મોકલો, ભણવાની પડશે સૌને મોજ કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો, જ્ઞાનના પ્રગટાવો ચોમેર દીપ કંકોતરી મોકલો, જ્ઞાનના પ્રગટાવો છો મેર દીપ કંકોતરી મોકલો, પહેલી કંકોતરી પેરિસ શહેરમાં મોકલો, પેલી કંકોતરી પેરિસ શહેરમાં મોકલો, પહેલી કંકોતરી પેરિસ શહેરમાં મોકલો,
ધણીને આપવા છે બહુ મોટા માન કંકો તરી મોકલો. લુઈને આપવા છે બહુ મોટા માન કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો તો મેરા દીપ કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો છો મેરા દીપ કંકોતરી મોકલો. દીદી કંકોતરી વિયેનામ મોકલો. બીજી કંકોતરી વિયેનામ મોકલો. મારિયાના ગાવા છે ગુણગાન કંકોતરી મોકલો. હરિયાના ગાવા છે ગુણગાન કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો તો મેરા દીપ કંકોતરી મોકલો. ધનલા પ્રગટાવો છો મેરા દીપ કંકોતરી મોકલો. ત્રિદી કંકોતરી પિકરડી ગામે મોકલો. ત્રીજી કંકોતરી પીકરડી ગામે મોકલો. ત્રિદી કંકોતરી પિકરડી ગામે મોકલો. ત્રીજી કંકોતરી પીકરડી ગામે મોકલો. વહેલા આવો વેલેન્ટાઇન હોય હરખના તેડા મોકલો. વહેલા આવો વેલેન્ટાઇન હોય હરખના તેડા મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો તો મેરા દીપ કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો છો મેરા દીપ કંકોતરી
ઇંગ્લેન્ડ દેશમાં મોકલો. ચોથી કંકોતરી ઇંગ્લેન્ડ દેશમાં મોકલો. ચોથી કંકોતરી ઇંગ્લેન્ડ દેશમાં મોકલો. ચોથી કંકોતરી ઇંગ્લેન્ડ દેશમાં મોકલો. કોણે ચડી આવો જોન મેળકાપ ભૂમિઓ થઈને તમે આવજો. કોણે ચડી આવો જોન મેળકાપ ભૂમિઓ થઈને તમે આવજો. કેસર છાટી કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો તો મેથી કંકોતરી મોકલો. જ્ઞાનના પ્રગટાવો છો મેરા દીપ કંકોતરી મોકલો. કંકોતરી મોકલો. કંકોતરી મોકલો. તો આપણે લુઈ બ્રેલ, વેલેન્ટાઇન હોય, મારિયાજી, જોન મેડકાપ આ બધાને આમંત્રિત કર્યા છે બ્રેલ મહોત્સવમાં, અને તમારી સાથે એ પણ ભાગ લેવા થોડી જ વારોમાં આવી પહોંચશે. એ દરમિયાન આપણો બ્રેલ મહોત્સવ શું છે એની જાણકારી બધાને આપીએ. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ. બધા સાથે ગાઈશું. બધા બાળકો ગાજો. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. હે મળશે જ્ઞાન તણો ખજાનો, અવસર કોઈ છોડશો નહીં. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. બિંદુની એણે લીપી બનાવી, બિંદુની એણે લીપી બનાવી. અજવાળું દે તો પાત્રી, અવસર કોઈ છોડશો નહીં. એ મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં.
છોડશો નહીં. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. એમો છે જ્ઞાન તાણો ખાતાનો, અવસર કોઈ છોડશો નહીં. ના લોએ સંકેતા જાણીને ભાર બિયર ના લોએ સંકેતા જાણીને પ્રગટાવી છે મશાલ, અવસર કોઈ છોડશો નહીં. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. કાયાનું સુખત દિવ્ય દાન દીધું, કાયાનું સુખત દિવ્ય દાન દીધું. જગમગો વંદન કરે વારંવાર, અવસર કોઈ છોડશો નહીં. હે જગમગ હે મારી શાળામાં આવ્યો બ્રેલ મહોત્સવ, અવસર કોઈ છોડશો નહીં. અવસર કોઈ છોડશો નહીં. હવે કાવ્ય ગીત રજૂ કરશે બ્રેલ ભણી લે ભાઈ. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બે, અંધશાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બેન, અંધશાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બેન, અંધશાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બેન, અંધશાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. મોટર ગાડીમાં ફરવા મળશે, જ્ઞાન મળશે મોટું, સુખનો સાગર હિલોણા લેશે, જય જય થાશે તારો. મોટર ગાડીમાં ફરવા મળશે, મોટર ગાડી સાગર હિલોણા લેશે, જય જય થશે તારો. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બેન, શાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. બ્રેલ ભણી લે ભાઈ, બ્રેલ ભણી લે બેન, શાળામાં ઉત્સવ ચાલે, બ્રેલ ભણી લે ભાઈ. છ બિંદુનો જાદુ જાણી, જ્ઞાનની કરજે લાણી, સમાજો આટા મારીશ, તારી થાશે ઘાણી. બિંદુનો જાદુ જાણી લે, થશે લાણી,
ક્લાસમાં જો આટા મારી છે તારી થશે ઘણી. બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે બેન, અને શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે બેન, અને શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ. વાંચન લેખન નિત કરીશું, ભણવાનું છે ટાણું. મોટા થઈને મોજ કરીશું, સુખનું ગાશું ગાણું. વાંચન લેખન નિત્ય કરીશું, ભણવાનું છે તારું. મોટા થઈને મોજ કરીશું, સુખનું ગાશું ગાણું. બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે બેન, શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે ભાઈ, બેલ ભણી લે બેન, અને શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ, અને શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ, અને શાળામાં ઉત્સવ ચાલે. બેલ ભણી લે ભાઈ. લુઈની લિપિની પ્રાર્થના સમૂહમાં શરૂ કરીશું. અમે બ્રેલ લિપિ ભણતા હતા. અમે બ્રેલ લિપિ ભણતા હતા. બ્રેલ લિપિ ભણતા ભણતા શીખી જવાની કેવી મજા. ભાઈ શીખી જવાની કેવી મજા. બ્રેલ લિપિ ભણતા ભણતા શીખી જવાની કેવી મજા. ભાઈ શીખી જવાની કેવી મજા. અમે બ્રેલ લિપિ લખતા હતા. લખતા હતા
તા અમે બ્રેલ લીપી વાંચતા તા બ્રેલ લિપિ લખતા વાંચતા ખુશ થવાની કેવી મજા ભાઈ ખુશ થવાની કેવી મજા બ્રેલ લિપિ લખતા વાંચતા ખુશ થવાની કેવી મજા ભાઈ ખુશ થવાની કેવી મજા અમે કોમાં રખડી લખતા તા અમે કકો બારક્ષડી લખતા તા અમે કોમાં રખડી લખતા તા કકો બારક્ષડી લખતા તા કોમાં રખડી લખતા લખતા શબ્દ લખવાની કેવી મજા ભાઈ શબ્દ લખવાની કેવી મજા કકો બારક્ષડી લખતા લખવાની કેવી મજા ભાઈ શબ્દ લખવાની કેવી મજા અમે એબીસીડી લખતા તા અમે ABCD લખતા તા અમે એબીસીડી લખતા તા અમે ABCD લખતા તા એબીસીડી લખતા લખતા અંગ્રેજી બોલવાની કેવી મજા ભાઈ ભાઈ અંગ્રેજી બોલવાની કેવી મજા ABCD લખતા લખતા અંગ્રેજી બોલવાની કેવી મજા ભાઈ અંગ્રેજી બોલવાની કેવી મજા અમે બ્રેલ લિપિ ભણતા તા અમે બ્રેલ લીપી ભણતા તા હે બ્રેલ લિપિ લખતા વાંચતા ખુશ થવાની કેવી મજા ભાઈ ખુશ થવાની કેવી મજા બ્રેલ લીપી લખતા વાંચતા ખુશ થવાની કેવી મજા ભાઈ ખુશ થવાની કેવી મજા હવે આપણે સરસ મજાની માયા લગાડવી છે લોહીની લીપે મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે લોહીની લીપે મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એ લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે
ખોલી નાખ્યો રે જ્ઞાનનો ખજાનો ખોલી નાખ્યો રે લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે હરોળમાં તંત્ર બિંદુ ને ગોઠવી હરોળમાં ત્રણ બિંદુને ગોઠવી ઊભી હરોળમાં તંત્ર બિંદુ ને ગોઠવી લોહે લીપી બનાવી રે લોહીએ લીપી બનાવી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે આંગળીના તરવે આખો આપીને એ આંગળીના તરવે આખો આપીને મોટી ભેટ ધરી દીધી રે મોટી ભેટ ધરી દીધી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા હે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સાત અક્ષરની જગમગ નવા હરોળમાં 63 સંગ નાખી દે રે એ સાત અક્ષરની જગમગ નવા હરોળમાં 63 સંગ નાખી દે રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એણે મને માયા લગાડી રે લોહીની લીપી મને ભણવી ગમે છે એને મને માયા લગાડી
માયા લગાડી ને લોહીએ. હવે સરસ મજાનું બીજું ગીત છે કાગળ કલમ વાળું. કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ. હજી મને ખોટું કહેવાય છે. કાગળ કલમથી પાટી લઈને હે કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. હે કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. હે કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. સાત અક્ષરની નવળ તમે લખતા થાશો પંડિત રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. અક્ષરની નવ હરોળ તમે લખતા થાશો પંડિત રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. હે સાત અક્ષરની નવળ તમે લખતા થાશો પંડિત રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. કાગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. નો દાદો જાણવા હૈયે હરક બહુ ઉભરાય રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. વીનો જાદુ જાણવા હૈયે હરક બહુ ઉભરાય રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. નો જાદુ જાણવા હૈયે હરખ બહુ ભરાય રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. આગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. કલમથી પાટી લઈને બિંદુની એને લિપી બનાવી કરી મોટી કમાલ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. બિંદુની એને લિપી બનાવી કરી મોટી છે કમાલ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. બિંદુની એણે લિપિ બનાવી કરી મોટી છે કમાલ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. આગળ કલમથી પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. વાંચન લેખન
નીત કરો તો સપના થાશે સાકાર રે ભાઈ ઉત્સવ આવ્યો મેલ તણો જો વાંચન લેખન નીત કરો તો સપના થાશે સાકાર રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો વાંચન લેખન નીત કરો તો સપના થાશે સાકાર રે ભાઈ ઉત્સવ આવ્યો મેલ તણો બધા બાળકો કાગળ કલમ તે પાટી લઈને દિલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો ઘર જોડી જગમગ લુઈને વંદે હરકનો નથી અને પાર રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો ઘર જોડી જગમગ લુઈને વંદે હરકનો નથી અને પાર રે ભાઈ કાગળ કલમ તે પાટી લઈને દિલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો મેલ તણો કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો ઉત્સવ આવ્યો પ્રેમ તણો ઉત્સવ આવ્યો પ્રેમ તણો હવે કાગળ કલમ વાળું ગીત આપણે રીતુબેન ગાશે કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો સાત અક્ષરની નવ હરોળ તમે લખતા થાશો પંડિત રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો સાત અક્ષરની નવ હરોળ તમે લખતા થાશો પંડિત રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ છે પાટી લઈને દિલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો લોહીનો જાદુ છાણવા હૈયે હરખ બહુ ભરાય રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો લોહીનો જાદુ જાણવા હૈયે હરખ બહુ ભરાય રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ તે પાટી લઈને દિલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો વાંચન લેખન નીત કરો તો સપના થાશે સાકાર રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો વાંચન લેખન નીત કરો તો સપના થાશે સાકાર રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ છે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો પ્રેમ તણો કાગળ કલમ તે પાટી લઈને બ્રેલમાં લખીએ પાઠ રે ભાઈ
ઉત્સવ આવ્યો બ્રેલ કરો. કર છોડી ઝગમગ લુઈને વંદે હરખનો નથી એને પાર રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. કર જોડી જગમગ લુઈને વંદે હરખનો નથી એને પાર રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ કરો. આગળ કલમજી પાટી લઈને બેલમાં લખીએ પાઠ રે ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. ભાઈ ઉત્સવ આવ્યો બ્રેલ તણો. વાહ વાહ, સરસ સરસ સરસ. હરી મોકલો કેસર છાટી કંકો હરી મોકલો જ્ઞાનના પ્રગટાવું ચોમેરા દીપ કંકો તરી મોકલો જ્ઞાનના પ્રગટાવું ચોમેરા દીપ કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી મોકલો. અમારી શાળામાં આવ્યો છે બ્રેલ મહોત્સવ. અમારી શાળામાં આવ્યો છે બ્રેલ મહોત્સવ. ભણવાની પડી જશે મોજ કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી મોકલો. પેલી કંકોતરી પેરિસ શહેરમાં મોકલો. પેલી કંકોતરી પેરિસ શહેરમાં મોકલો. રૂઈને આપવા છે બહુ મોટા માન કંકોતરી મોકલો. રૂઈને આપવા છે બહુ મોટા માન કંકોતરી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલો. બીજી કંકોતરી હે નાર મોકલો. ત્રીજી કંકોતરી વેનામાં મોકલો. મારિયાના ગાવા છે ગુણ જ્ઞાન કંકોતરી મોકલો. મારિયાના ગાવા છે ગુણ જ્ઞાન કંકોતરી મોકલો.
સરસ. હવે પછી આપણો જીત. પેલા ઈ ગાઓ આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ અંચાળાના આંગણે આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ અંચાળાના આંગણે આવેલું ઈ બ્રેલ 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 15 ચોક 60 15 પંચા 75 15 ચોક 90 15 સત્તા 105 15 અઠ્ઠા 120 15 નવા 135 15 દાણ 150 15 દાણ 150 15 દાણ 150 આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ કુપરે ગામમાં આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ ચાળાના આંગણે આવેલું ઈ બ્રેલ 16 એકા 16 16 દુ 32 16 તેરી 48 16 ચોક 64 16 પંચા 80 16 સત્તા 112 16 અઠ્ઠા 128 144 16 દાણ 160 16 દાણ 160 16 દાણ આવેલું ઈ બ્રેલ આવેલું ઈ બ્રેલ ચાળાના આંગણે આવેલું ઈ બ્રેલ ચાળાના આવેલું ઈ બ્રેલ અરે ચાળાના આંગણે આવેલું ઈ બ્રેલ ટપકાની લિપિ છે વિશાળ કે બ્રેલ મને ભાણવું ગમે. કાની લિપિ છે વિશાળ બ્રેલ મને ભણવું ગમે ટપકાની લિપિ છે વિશાળ કે બ્રેલ મને ભાણવું ગમે. ટપકાની લિપિ મારે મેળવવું નવું નવું જ્ઞાન કે બ્રેલ મને ભણવું ગમે. મારે મેળવવું નવું નવું જ્ઞાન બ્રેલ મને ભણવું ગમે ટપકાની લિપિ છે વિશાળ કે બ્રેલ મને ભણવું ગમે. ઓર્બિટર રીડર છે મારું હથિયાર કે બ્રેલ મને ભણવું ગમે. ઓર્બિટ રીડર છે મારું હથિયાર બ્રેલ મને ભણવું ગમે ઓર્બિટર રીડર છે મારું હથિયાર બ્રેલ મને ભણવું ગમે. ઓર્બિટર મારું હથિયાર હું તો એની માં રમવાને જાવ એ રમત મને રમવી ગમે. તો એની માં રમવાન જાવ રમત મને રમવી ગમે હું તો એની માં રમવાને જાવ એ રમત મને રમવી ગમે. ટપકાની લિપિ છે વિશાળ ટપકાની લિપિ છે વિશાળ કે બ્રેલ મને ભણવું ગમે. ટપકાની લિપિ છે વિશાળ બ્રેલ
લિપિ છે વિશાળ એ પ્રેલ મને ભણવું ગમે. ટપકા લિપિ છે સોર સંગીતમાં ઘડિયા ગવાય એ પ્રેલ મને ભણવું ગમે. સોર સંગીતમાં સોર સંગીતમાં ઘડિયા ગવાય એ પ્રેલ મને ભણવું ગમે. સુર સંગીતમાં ઘડિયા ગવાય પ્રેલ મને ભણવું ગમે. કહાની લિપિ છે વિશાળ એ પ્રેલ મને ભણવું ગમે. મારી શાળાનો એક જ છે વિચાર એ પ્રેલ મને ભણવું ગમે. મારી શાળાનો એક જ છે વિચાર એ પ્રેલ મને ભણવું ગમે. એક જ છે વિચાર પ્રેલ મને ભણવું ગમે. કહાની લિપિ છે વિશાળ એ પ્રેલ મને ભણવું ગમે. ટપકાની લિપિ છે વિશાળ પ્રેલ મને ભણવું ગમે. પ્રેલ મને ભણવું ગમે. પ્રેલ મને ભણવું ગમે. સોટ એની મારે ગીત ભજન ગીત નવી નવી નોંધ લખવી જ્ઞાન ગમતની વાતો મારે જાણવી. મારે પ્રેલમાં વાહ બે વાહ. એ તો ગોમતી સગવડની વેતી એ તો ગોમતી. મારે ફિલ્મમાં ચોપડી વાંચવી. પુસ્તકો વાંચવું ગમે. કવિતા ગાવી ગમે.
વાહ ભાઈ વાહ, બહુ સરસ. બ્રેલમાં ચોપડી વાંચવાથી શું થાય? જ્ઞાન મળે, નવું નવું શીખવા મળે. આપણા માટે કાગળ, કલમ અને ચીપપાટી સંપત્તિ છે. જે રીતે નરસિંહ મહેતાની સંપત્તિ હતી ઝાંઝ અને પખાસ, એમ આપણી સંપત્તિ છે કાગળ, કલમ અને. તો કાગળ, કલમ અને ચીપપાટી જો મળી જાય તો દુનિયા આપણે જીતી લઈએ, એટલી એનામાં શક્તિ છે. તો આપણે બધા બાળકો યાદ રાખવાનું છે. આ સરસ બધાની પંક્તિમાંથી સંદેશ લેવાનો છે કે લાઇબ્રેરી જે છે એ મારું ને તમારું યાત્રાધામ છે. સૌથી મોટી યાત્રા છે એ, અને એમાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ આપણા જીવનને ઉજાડે છે. બીજા પુણ્યની ખબર નથી, પણ લાઇબ્રેરીમાંથી જે પુણ્ય પ્રાપ્ત થાય પુસ્તક વાંચવાથી જે જ્ઞાન મળે, એ જ્ઞાન જે છે એ આપણને જીવનમાં આગળ વધવા માટે ઉર્જા આપે, શક્તિ આપે. તો આ ગીતમાંથી આપણે એટલું શીખવાનું છે બાળકો. બ્રેલ તો આપણે શીખશું જ, બ્રેલનું મહત્વ અને એનો વૈભવ શું છે એ પણ માણશું આપણે. પરંતુ આના દ્વારા જીવન સંદેશ જે મળે છે, મેં ગઈકાલે પણ વાત કરી હતી કે જીવનમાં આપણે 2 પ્રકારનું શિક્ષણ મેળવીએ છીએ. એક પાઠ્યક્રમ આધારિત અને બીજું જીવનના. વાતો કોણ કરે છે ભાઈ? હું જ્યારે સમજાવતો હોય ત્યારે સાંભળવાનું છે બધાએ. 2 પ્રકારનું શિક્ષણ આપણે મેળવીએ છીએ. કયા કયા 2 પ્રકાર છે? પાઠ્યક્રમ અને જીવન આધારિત. તો પાઠ્યક્રમમાં આપણે શું ભણીએ છીએ? જે આપણો અભ્યાસક્રમ આવે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, જે કંઈ ભણતા હોઈએ આપણે, બરાબર છે, એ આપણો પાઠ્યક્રમ, આપણા ધોરણમાં જે નિશ્ચિત કરાયેલો અભ્યાસક્રમ છે એ ભણીએ છીએ. બીજું આપણે જીવનમાં કેવી રીતે બીજાની સાથે તાલમેલ કરવો અને જીવવું, રહેવું, આગળ વધવું, વ્યવસાય કરવો, સામાજિક સંબંધો સ્થાપિત કરવા, પરિવારમાં રહેવું, આર્થિક ઉપાર્જન કરવું, આ બધું શિક્ષણ આપણે જીવનલક્ષી શિક્ષણના ભાગરૂપે મેળવતા હોઈએ છીએ. અને એનો કોઈ ચોક્કસ અભ્યાસક્રમ નથી, છે એનો કોઈ ક્લાસ પણ નથી, એનું કોઈ ટ્યુશન પણ લાગતું નથી. પરંતુ એ આપણને ક્યાંથી મળે છે? આપણા અનુભવમાંથી મળે છે. સૌથી મોટો શિક્ષક અનુભવ છે. અનુભવ સૌથી મોટો શિક્ષક છે. એના દ્વારા જે વ્યક્તિ ઘડાય છે અનુભવથી, અનુભવના હથોડા વડે જેનું ઘડતર થાય છે, એ કોઈ પણ સમસ્યા, કોઈ પણ પરિસ્થિતિની સામે ચલિત થતો નથી, અડગ રહી શકે છે અને વિજય રેખા સુધી પહોંચી જાય છે. તો આ ગીતમાંથી ઘણા બધા સંદેશ આપણને પ્રાપ્ત થયા છે. આ આપણું જે સેશન છે એમાં હજી એકાદ ગીત લઈએ આપણે, પછી આપણે પૂરું કરશું. પહેલાં આપણે બાળગીત પર બ્રેલનું છે એ ગીત લેશું. પહેલી કાળે આપજો. ચાલો ચાલો ને બાળ સૌ ભણવાને, ચાલો ચાલો ને બાળ સૌ ભણવાને, ચાલો ચાલો ને બાળ સૌ ભણવાને, લઈથી પાટી કાગળ લખવાને, ચાલો ચાલો ને બાળ સૌ ભણવાને. લઈથી પાટી કાગળ લખવાને, ચાલો ચાલો ને બાળ સૌ ભણવાને, લઈ ચીપાટી કાગળ
સૌ ભણવાને ઠપકાની સંગના સજાવી છે ઠપકાની સંગના સજાવી છે ટપકાની સંગના સજાવી છે કક્કો મારખડી મારે શીખવા છે ચાલો ચાલો ને ફેર સૌ ભણવાને બિંદુની બે હરોળ ગોઠવી છે બિંદુની બે હરોળ ગોઠવી છે બિંદુની બે હરોળ ગોઠવી છે અક્ષર એમાંથી મારે લખવા છે ચાલો ચાલો ને માણસો ભણવાને અક્ષર એમાંથી મારે લખવા છે ચાલો ચાલો ને બાળસો ભણવાને ચાલો ચાલો ને માણસો ભણવાને ડાબી બાજુના બે ડાબી બાજુના બિંદુને ગોઠવીને ડાબી બાજુના બિંદુને ગોઠવીને ડાબી બાજુના બિંદુને ગોઠવીને સંજ્ઞા સાત એની મારે કરવી છે ચાલો ચાલો ને માણસો ભણવાને સંજ્ઞા સાત એની મારે રાતવી છે ચાલો ચાલો ને બાળસો ભણવાને સંજ્ઞા સાત એની મારે રાતવી છે ચાલો ચાલો ને માણસો ભણવાને સંજ્ઞા સાત એની મારે રચવી છે ચાલો ચાલો ને બાળસો ભણવાને તેથી હરોળના બિંદુ ઉમેરીને તેથી હરોળના બિંદુ ઉમેરીને સંગના મારે શીખવી છે ચાલો ચાલો ને માણસો મળવાને સંજ્ઞા મારે શીખવી છે ચાલો ચાલો ને બાળસો ભણવાને ચાલો ચાલો ને માણસો ભણવાને ચાલો ચાલો ને બાળસો ભણવાને ચાલો ચાલો ને બેન સૌ ભણવાને ચાલો ચાલો ને બેલ સૌ ભણવાને ચાલો ચાલો ને બેન સૌ ભણવાને ચાલો ચાલો ને બેલ સૌ ભણવાને ચાલો ચાલો ને બેન સૌ ભણવાને ચાલો ચાલો ને બેલ સૌ ભણવાને ચાલો ચાલો ને બેલ સૌ ભણવાને ચાલો ચાલો ને બેલ સૌ ભણવાને હૈયે સૌને ટાટક વળશે પુલકિત ચહેરો ભડકી ઉઠશે હૈયે સૌને ટાટક વળશે પુલકિત ચહેરો ભડકી ઉઠશે
જાણી સગળી ભાષા શીખી લઈએ બિંદુની લિપિ જાણી સગળી ભાષા શીખી જઈએ બિંદુની લિપિ જાણી સગળી ભાષા શીખી લઈએ ચાલો બ્રેલ ભણવા દઈએ ફેલ ચાલો બ્રેલ ભણવા દઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા દઈએ જ્ઞાન મેળવી લઈએ અંધારા ખુદ ઓગળી જશે સૂરજ ના અજવાળા થશે સમણા સુખના ખીલશે ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ બિંદુની લિપિ જાણી સગળી ભાષા શીખી જઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ હૈયાની હવેલી ખોલી પ્રેમની રંગોળી દોરી હૈયાની હવેલી ખોલી પ્રેમની રંગોળી દોરી સૌ બ્રેલ ભણીએ રે ચાલો બ્રેલ ભણવા દઈએ જ્ઞાન મેળવી લઈએ ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ હૈયે સૌને નાટક વળશે પુલકિત ચહેરો બલકી ઉઠશે સૌને ટાઢક મળશે પુલકિત ચહેરો વળગી ઉઠશે. હૈયે સૌને નાટક વળશે પુલકિત ચહેરો બલકી ઉઠશે મોજ પડી જશે રે ચાલો બ્રેલ ભણવા જઈએ જ્ઞાન મેળવી લઈએ 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 ચાલો ચોકડીયાને મોતીને ઉતારો રે